નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચના રહાડપોર ગ્રામ પંચાયતની હદમાં આવેલ પ્લેટિનિયમ શોપિંગ સેન્ટરની 4 દુકાનોમાં આગ લાગતા દોડધામ. આગની જાણ થતાં ભરૂચ નગરપાલિકા જીએનએફસીના ફાયર ફાઈટરો દોડી આવ્યા. આગ પર કાબુ મેળવવાની કવાયત હાથ ધરાઈ. અંકલેશ્વરની એફડીડીઆઈ કોલેજ ખાતે જિલ્લા કક્ષા કલા મહાકુંભ યોજાયો. ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા. ભરૂચ જિલ્લાના 9 તાલુકાના અંદાજિત 1500 સ્પર્ધકોએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો. ઉત્તરાયણના તહેવારમાં ભરૂચ જિલ્લામાં 21 જેટલી 108 એમ્બ્યુલન્સના 90 કર્મચારીઓ રહેશે ખડે પગે. અંકલેશ્વરની જૂની દેવી અને નવી દેવી અલગ ગ્રામ પંચાયતની દરખાસ્તને લઈને ગ્રામસભા મળી. જૂની દેવી ખાતે રહેતા ગ્રામજનો દ્વારા અલગ પંચાયતની માંગ કરાઈ, જે અંગે રાજ્ય સરકારમાં માંગ કરાતા આજ રોજ ગ્રામસભા મળી. ગ્રામસભામાં બંને ગામ સાથે જ રહેવા માટેની સહમતિમાં વોટિંગ વધુ થયું, જે આધારે ઠરાવ કરી રાજ્ય સરકારમાં મોકલી આપ્યો. ભરૂચના રહાડપોર ગ્રામ પંચાયતની હદમાં આવેલ પ્લેટિનિયમ શોપિંગ સેન્ટરની 4 દુકાનોમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકા અને જીએનએફસીના ફાયર ફાઈટરોએ દોડી આવી આગ પર કાબુ મેળવવાની કવાયત હાથ ધરી હતી. ભરૂચના રહાડપોર ગ્રામ પંચાયતની હદમાં આવેલ પ્લેટિનિયમ શોપિંગમાં સવારના સમયે એક નમકીનની એજન્સીમાં કોઈક કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. જો કે આ અંગે કોઈને વહેલી તકે જાણ નહીં થતાં આગે શોપિંગ સેન્ટરમાં આવેલ અન્ય 3 દુકાનોને પણ પોતાની ચપેટમાં લેતા કુલ 4 દુકાનોમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. 4 દુકાનોમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. આ અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઈટરો અને જીએનએફસી કંપનીના ફાયર ફાઈટરને કરવામાં આવતા કુલ 4 ફાયર ફાઈટરો આવીને આગને ઓલવવાની મશક્કતમાં લાગ્યા હતા. જો કે દુકાનમાં રહેલો સામાન બળીને ખાખ થઈ જવા પામ્યો હતો, જેના કારણે દુકાન ચાલકોને મોટી સંખ્યામાં નુકસાન થતું જોવા મળ્યું હતું. આજ રોજ 10:20ની આસપાસ રાડપોર પાસે એક કોમ્પ્લેક્સના નીચે ગોડાઉનમાં જ્યાં પુઠ્ઠા ભરેલા હતા એમાં આગ લાગેલી હતી. અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કંટ્રોલ કરી લીધી છે તથા અમારી આ વધારાની કામગીરી હાલ ચાલુ છે. કોઈને જાનહાનિ થયેલ નથી. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ એફડીડીઆઈ કોલેજ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ જિલ્લા કક્ષા કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ જિલ્લાના 9 તાલુકાના સ્પર્ધકોએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ દ્વારા પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચના ઉપક્રમે તથા અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ એફડીડીઆઈ કોલેજના સહયોગથી ભરૂચ જિલ્લા કક્ષા કલા મહાકુંભનું અંકલેશ્વરની એફડીડીઆઈ કોલેજ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કલા મહાકુંભ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા યુવા વિકાસ અધિકારી મિતાબેન ગવલી, અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કલા મહાકુંભને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જોકે તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં 14 કૃતિઓ રજૂ કરાઈ હતી, જેમાં અલગ અલગ કૃતિઓમાં પ્રથમ આવનાર સ્પર્ધકોએ જિલ્લા કક્ષા મહાકુંભમાં ભાગ લીધો હતો. જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં લોકનૃત્ય, ગરબા, રાસ, સમૂહગીત, લગ્નગીત, સર્જનાત્મક કારીગરી, ચિત્રકલા, લોકગીત, ભરતનાટ્યમ સહિત 23 કૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, વાલિયા, હાંસોટ, ઝઘડિયા, નેત્રંગ, જંબુસર, વાઘરા, આમોદ અને ભરૂચ તાલુકાના અંદાજિત 1500 જેટલા સ્પર્ધકોએ 23 કૃતિઓમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે પ્રાંત યુવા વિકાસ અધિકારી સ્વાતિબેન ભોઈ, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડિયા, નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જય તરૈયા સહિત એફડીડીઆઈના આચાર્ય સહિત સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ ક્રેશા વસાવા છે. અમે લોકો અંકલેશ્વર તાલુકામાંથી વિજેતા થઈને ડિસ્ટ્રિક્ટ લેવલમાં આવ્યા હતા. અમને અહીંયા આવવામાં બહુ જ મજા આવી. અમને અહીંયા આવીને મજા આવી છે ને અમારું નિહારિકા ગ્રુપ હતું ને અમે પ્રાચીન ગરબો લઈને આવેલા અહીંયા. મારું નામ અમિતભાઈ અશોકભાઈ વસાવા છે. અમે પ્રાથમિક શાળા મોટા લીમઠથી આવેલા છે. અમે જિલ્લા તાલુકા કક્ષાએ અમે પહેલા નંબર લાવ્યા હતા અને અમે જિલ્લા કક્ષાએ આદિવાસી નૃત્ય લઈને આવ્યા છે. ભરૂચ જિલ્લાના 9 તાલુકામાંથી લગભગ 1500 જેટલા સ્પર્ધકો કે જેઓ તાલુકા કક્ષાએ પોતે ઉત્તીર્ણ થયા છે એવા લોકો આજે અહીંયા 1500 જેટલા સ્પર્ધકો અહીંયા આવ્યા છે, ત્યારે એ તમામને હું ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. મિત્રો, જે પ્રકારે ખેલ મહાકુંભની વાત કરું તો એ ખેલ મહાકુંભ એ એક પ્લેટફોર્મ છે, કલા મહાકુંભ એક પ્લેટફોર્મ છે કે જે કલાકારોની અંદર જે સુસુપ્ત શક્તિ પડેલી છે એ ઉજાગર કરવાના માધ્યમ છે. ત્યારે આપણે જોઈએ છે કે ખેલ મહાકુંભની અંદર પણ કુમારી સરિતા ગાયકવાડ એક ઇન્ટિરિયર ડાંગ વિસ્તારની દીકરી કે જે
એમના ગામ સુધીના આવવા જવાનો રસ્તો પણ નહોતો અને સ્કૂલે જવા માટે ચાલીને દોડીને એ દીકરી જતી હતી. ત્યારે આ ખેલ મહાકુંભના માધ્યમથી આ દીકરી આજે એશિયન ગેમની અંદર પ્રથમ ક્રમે આવીને એણે દેશનું નામ રોશન કર્યું છે. અને આજે ગુજરાત સરકારે આ દીકરીને ડીવાયએસપી તરીકેની નોકરી પણ આ દીકરી ગ્રેજ્યુએટ છે પછી એને આપવામાં આવી છે. ત્યારે હવે આજે પણ આ કલા મહાકુંભ થકી અનેક કલાકારો છે એ લોકો પોતે આજે ઉત્તીર્ણ થાય અને એમની જે સુસુપ્ત શક્તિ છે એ ઉજાગર કરીને પોતે આ ભરૂચ જિલ્લાનું નામ રાજ્યકક્ષાએ દેશ કક્ષાએ ઉજાગર કરે એવી શુભેચ્છાઓ પાઠવું છું. નમસ્કાર. આજરોજ અંકલેશ્વર ખાતે એફડીડીઆઈ કોલેજ ખાતે જિલ્લા કક્ષા કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તાલુકા કક્ષાથી સ્પર્ધાઓ ચાલુ થઈ હતી, જેમાં 9 તાલુકાના સ્પર્ધકો પ્રથમ ક્રમે વિજેતા કલાકારો આજે અહીં સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. તેમજ સીધી જિલ્લા કક્ષાથી શરૂ થતી 9 સ્પર્ધાઓમાં પણ વિદ્યાર્થીઓએ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો છે. અંદાજિત 1500 જેટલા વિદ્યાર્થીઓએ આજરોજ આ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. એ સૌ વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અંકલેશ્વરના SA મોટરથી UPL કંપની તરફ જતા રોડ પર રૂરલ પોલીસ મથક નજીક ડોક્ટર બેગ કંપની પાછળ નવકાર કંપની પાસે વર્ષોથી ઝૂંપડીઓ બાંધી 10થી વધુ પરિવારો વસવાટ કરી રહ્યા છે. આ ઝૂંપડપટ્ટી નજીક ગત 8મી જાન્યુઆરીના રોજ 11 થી 12 વાગ્યા દરમિયાન કાળા કલરની સ્કોર્પિયો ગાડી લઈ અંબેવેલી સોસાયટી વાલિયા રોડ ખાતે રહેતા મોન્ટી ઉર્ફે બાબા અનિલ તિવારી અન્ય 2 ઇસમ સાથે આવ્યા હતા અને ગાડીમાંથી ઉતરીને ઝૂંપડામાં રહેતા મીરાબેન વસાવા અને અન્ય રહીશોને જણાવ્યું હતું કે તમારા ઝૂંપડાવાળી જગ્યા કંપનીના રસ્તા અને દરવાજાની છે અને કંપનીનો રોડ અને દરવાજો બનાવવાનો કોન્ટ્રાક્ટ અમે લીધો છે અને તે કામ અમારે 10 દિવસમાં પૂરું કરવાનું છે. તેથી તમારા ઝૂંપડા આવતીકાલ સુધીમાં હટાવી અન્ય કોઈ જગ્યાએ ચાલ્યા જજો. જો કોઈ વાંધો કે તકરાર ઊભી કરશો તો તેના કમર ઉપર શર્ટ નીચે આવેલા રિવોલ્વર ઉપર હાથ મૂકીને કહ્યું હતું કે આ કોઈની સગી થતી નથી અને તમને કોઈ બચાવવા આવશે નહીં. એટલે આવતીકાલ સુધીમાં સમજીને તમે અહીંથી તમારા ઝૂંપડા હટાવી લેશો તો હું તમને ₹20,000ની મદદ પણ કરીશ, પરંતુ કોઈ વાદ વિવાદ ઊભો થવો જોઈએ નહીં. હું ફરી આવું ત્યારે આ તમારા ઝૂંપડા હટી જવા જોઈએ, નહીં તો મારો તાપ તમારાથી સહેવાશે નહીં. જે બાદ રહીશો દ્વારા સમય માંગતા જાતિ વિષયક અપમાન કરી પોલીસને અમે ગજવામાં લઈને ફરીએ છીએ. તમારાથી થોડેક દૂર જ પોલીસ સ્ટેશન છે, છતાં અમને કોઈનો ડર નથી. સાંજમાં સમજી જજો, કહી ત્યાંથી ચાલ્યા ગયા હતા. આ અંગે તમામ રહીશો દ્વારા શહેર B ડિવિઝન પોલીસ મથકે લેખિત ફરિયાદ આપતા પોલીસે પ્રાથમિક ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી. અમને ઉઠાડવા માટે મોન્ટી કરીને આવ્યો હતો ભાઈ. એ અમને 2 દિવસ મેં ધમકી આલીને જતો રહ્યો કે 2 દિવસમાં ખાલી ના કરો તો ફૂલ ડોઝર ચઢાઈ દઈશું, બરોબર. અમને નાતને જાત કરીને મેકીને જતો રહ્યો કે 2 દિવસમાં અહીંયા ખાલી જોવે છે, નહીં તો આ કોઈની હગી થાય નહીં. એ રીતના અમને ધમકી આલીને ગયો. અમે અહીંયા ગાડી 60 વર્ષ થયા રહીએ છે. 60 વર્ષ થયા, આટલામાં કઈ જ નહીં હતું. તારના અમે અહીંયા રહ્યા છે. અમારા ડોહી ડોહા બી ગયરા થઈને અહીંયા મળી ગયા. હું 60 વર્ષથી અહીંયા છું અને મોન્ટીભાઈ આવ્યા હતા તે મને 20,000 રૂપિયા આપવાનું કીધું ને તારું ઝૂંપડું અટેડી લેજે અહીંથી ને મારે અહીંયા રોડ પાડવાનો છે. પછી મેં કીધું જે કંપનીના માલિક હતા એ અમને કહી ગયા છે કે તમને કંઈક આપીશું અને માછી મને જરૂર પડશે તો લઈશ, નહીં તો તમને રહેવા દીધેલા જ છે અહીંયા, એવું કીધું તું અમને. મોન્ટીભાઈ કે મેં કીધું મકુ ભાઈ 20,000ના તો થોમલા બી નથી આવતા, તો મારું ઝૂંપડું 20,000માં કઈ રીતના હોય? તો કે તમે પેલી ગટર પાસે બાંધી લો કે એવું કઈ ને પછી નહીં ગયા. અહીંયા આવ્યા હતા તે એવું કીધું કે ઝૂંપડું તમારા ખાલી કરી દો, નહીં તો પછી જોઈ લીજો. આ રિવોલ્વર પોલીસ વાળા આવશે તો તોડી હા, કાઢશે. પોલીસ વાળા તમારી જેબમાં લઈને ફરીએ છે અમે. અને કમરમાં કઈ ખોહેલું હતું તે પછી આ જોઈ લીજો એમ કીધું. એ ખબર નહીં પણ કમરમાં ખોસેલું હતું બંદૂક જેવું કઈ. તેની ધમકી આપતા હતા મને.
ભરૂચ શહેરના નગરપાલિકાના હદ વિસ્તારમાં આવતા મુખ્ય માર્ગો પૈકી અમુક માર્ગો પર ડિવાઈડર બનાવવામાં આવતા નથી, જેથી તકલીફો ઉદ્ભવી રહી છે. પ્રજાને પડતી તકલીફો બાબતે ભરૂચ શહેરના જાગૃત નાગરિક અને સામાજિક કાર્યકરોએ પોતાની રજૂઆત સિટી ચેનલના પ્રતિનિધિ સમક્ષ કરી હતી. ભરૂચ શહેરના પાંચબત્તીથી સેવાશ્રમ રોડ શક્તિનાથ ઘરનાળા સુધી તથા પાંચબત્તીથી સોનેરી મહેલ સુધીના મુખ્ય માર્ગો ઉપર ભરૂચ નગરપાલિકા અને વહીવટી તંત્ર તરફથી ડિવાઈડર બનાવવામાં આવતા નથી. આ બાબતે રતન તળાવ વિસ્તારના જાગૃત નાગરિક મૂળજીભાઈ ડોડિયાએ સિટી ચેનલના પ્રતિનિધિ સમક્ષ પોતાની રજૂઆત કરી હતી. સરકારશ્રીને એવું નિવેદન છે અને અપીલ બી છે કે પાંચબત્તીમાં મને આવવા જવા માટે સોનેરી મહેલથી પાંચબત્તીમાં 60 વર્ષ થયા છે અને ત્યાં આગળ કોઈ ડિવાઈડેડ બનેલો છે આજથી સુધી અને એનો કોઈ વિકાસ થયો નથી. જે ડિવાઈડેડ જોઈએ તે બી અડધું છે. તે રેલિંગ છે ને તે રેલિંગ બરાબર પૂરેપૂરી બની નથી સોનેરી મહેલ સુધી. તો આમાં પણ સોનેરી મહેલથી આવવા જવામાં અમને ઘણું ટ્રાફિકની સમસ્યા નડે છે. પછી વૃદ્ધાઓ સિનિયર સિટીઝનો જે અવર જવર ક્રોસમાં થાય છે તેમને બી ઘણી તકલીફ પડે છે. પછી પાંચબત્તીથી મહમ્મદપુરા સુધી જતાં ત્યાં પણ કોઈ ડિવાઈડેડ વ્યવસ્થિત બન્યું નથી અને એને રેલિંગ કહેવામાં આવે છે. જે રેલિંગ બનવી જોઈએ તે બની નથી. તો અમારે સરકારશ્રીને અને ધારાસભ્યશ્રીને એટલી અપીલ છે કે અમારા આ બાજુ પાંચબત્તીનો વિકાસ કેમ નથી થતો. તો પ્રીતમનગર સોસાયટી હોય, કસક હોય, તુલસીધામ હોય, પછી આ લિંક રોડ પર શ્રવણ વિદ્યાલય સુધી, શ્રવણ ચોકડી સુધીનો હોય, પછી આ સિવિલ હોસ્પિટલ સુધીમાં બી ડિવાઈડેડ રેલિંગ હોય તો આ બાજુ કેમ નથી બનાવતા એનું શું કારણ છે? અને ઘણા એવા જે કાઉન્સિલરો છે તે બી આ બાબતે કોઈ ધ્યાન આપતા નથી. બીજી તરફ પાંચબત્તી નજીક કોન્વેન્ટ સ્કૂલથી શરૂ કરી ઢાળ મહમ્મદપુરા સર્કલ સુધી પણ ડિવાઈડર બનાવાયા નથી. મહમ્મદપુરાથી બંબાખાના વાયા કુંભાળિયા ઢોળાવના મુખ્ય માર્ગ ઉપર પણ ડિવાઈડર બનાવાયા નથી. આ બાબતે ભરૂચના સામાજિક કાર્યકર અને લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ અબ્દુલભાઈ કામઠીએ પોતાના કાર્યકરો સહિત અમારા પ્રતિનિધિ સમક્ષ રજૂઆત કરી હતી. તમે જો અહીંયા કોઈ પણ પ્રકારના ડિવાઈડર નથી કે વચ્ચે કોઈ રેલિંગ મૂકવામાં નથી આવી. આના કારણે એક્સિડન્ટો થઈ રહેલા છે. તમે અત્યારે જુઓ કે ઢાલથી લઈને મહમ્મદપુરા સુધી એક શરમજનક ઘટના કહેવાય કે આ લોકો રોડ ક્રોસ ના કરે એના માટે પોલીસે ત્યાં બેરિકેડને બંબુ મૂકવા પડે. આ યોગ્ય બાબત છે. આ નગરપાલિકા માટે એક શરમજનક ઘટના છે. ત્યાં રેલિંગ લગાવવામાં જો આવે પ્રોપર ઢાલથી લઈને મહમ્મદપુરા સુધી અને જંબુસર બાયપાસ ચોકડી સુધી ડિવાઈડર કરીને વચ્ચે જો રેલિંગ મૂકવામાં આવે આપવામાં તો એક્સિડન્ટો ના થાય. તમે જો સેન્ટ ઝેવિયર્સ, કોન્વેન્ટ, મેહદૈયા વિદ્યાભવન, આ બાજુ એપીઆઈસી માર્કેટ, અંજુમન સ્કૂલ, અહીંયા ભરૂચનું આપણે ઐતિહાસિક સબ જેલ આવેલી છે. ત્યાં એની જ બાજુમાં એક ટેમ્પલ, એક મંદિર આવેલું છે જ્યાં આખા હિન્દુસ્તાનમાંથી લોકો ત્યાં આગળ આસ્થા લઈને આવે છે. અહીંયા હોસ્પિટલો છે, ધાર્મિક સ્થળો છે, પરંતુ વચ્ચે ડિવાઈડર ન હોવાના કારણે એક્સિડન્ટો છે. નાના બાળકો તો રોડ ક્રોસ કરી નાખે છે, પરંતુ મોટા જ્યારે બાઇકવાળા આવે ત્યારે એક્સિડન્ટોનો ભય થયેલો છે. ભરૂચ અત્યારે આપણે મહાનગરપાલિકાના સપના જોયા, પરંતુ તમે જો ભરૂચ નગરપાલિકા જ્યારે પ્રજાની સુખાકારી માટે જ્યારે પ્રોપર ડિવાઈડર જો ન બનાવી શકતા હોય તો એ ક્યારે મહાનગરપાલિકા બનશે. એટલે આપણા માધ્યમથી અમે પ્રશાસનને અપીલ કરીએ કે જંબુસર બાયપાસ ચોકડીથી ઢાલ સુધી વહેલી તકે વચ્ચે ડિવાઈડર મૂકવામાં આવે, રેલિંગ મૂકવામાં આવે, જેથી કરીને અકસ્માતો ન થાય એવી અમારી પ્રશાસન માંગ છે. ઉપરોક્ત મુખ્ય માર્ગો ઉપર ભરૂચ શહેરના મુખ્ય માર્ગો પૈકીના જ હોવા છતાં કયા કારણસર ભરૂચ નગરપાલિકા તથા ભરૂચ વહીવટીતંત્ર ડિવાઈડર બનાવતા નથી તેવો પ્રશ્ન સર્જાયો છે. ઉત્તરાયણના તહેવારમાં ઇમરજન્સીને પહોંચી વળવા ભરૂચ 108 ઇમરજન્સી મેડિકલ સર્વિસ 14 અને 15મી જાન્યુઆરી 2025 એમ 2 દિવસ અપેક્ષિત ઇમરજન્સીના વધારાના યોગ્ય રીતે પ્રતિસાદ આપવા માટે સજ્જ છે. ગુજરાતમાં ઉત્સવ પ્રિય પતંગોત્સવ તરીકે ઉજવાતી ઉત્તરાયણ આનંદ લાવે છે. ઉત્તરાયણનો તહેવાર 14મી અને 15મી જાન્યુઆરી એમ 2 દિવસ ઉજવવામાં આવે છે. છેલ્લા 4 થી 5 વર્ષમાં મળેલ આંકડાઓ મુજબ ઉત્સવ દરમિયાન છત ઉપરથી મોટી ભીડ અને માર્ગ ઉપર ટ્રાફિકના કારણે ઇમરજન્સીમાં વધારો થતો જોવા મળે છે. આ ઇમરજન્સીને પહોંચી વળવા ભરૂચ 108 ઇમરજન્સી મેડિકલ સર્વિસ 14 અને 15 જાન્યુઆરી 2025 એમ 2 દિવસ અપેક્ષિત ઇમરજન્સીના વધારાના યોગ્ય રીતે પ્રતિસાદ આપવા માટે સજ્જ બની છે. પાછલા વર્ષની માહિતીના આધારે ગુજરાતમાં 14મી જાન્યુઆરી 2025ના રોજ આશરે 28.96% અને 15 જાન્યુઆરી 2025ના રોજ આશરે 19.80% જેટલા ઇમરજન્સી કોલ્સમાં વધારો નોંધાવવાની શક્યતા છે. સામાન્ય દિવસોમાં આશરે 3809 જેટલા
જેટલા કોલ નોંધાય છે. 14 જાન્યુઆરી 2025 એટલે કે ઉત્તરાયણના દિવસે આશરે 4912 અને 15મી જાન્યુઆરીના દિવસે 4912 જેટલા કેસો વધારો નોંધાવાની શક્યતા હોવાને કારણે જિલ્લામાં 21 જેટલી 108 એમ્બ્યુલન્સના 90 કર્મચારીઓ તહેવારના દિવસે ખડે પગે હાજર રહી ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ કરાવશે. ભરૂચ જિલ્લાના નોર્મલ દિવસોમાં ભરૂચ 108 એમ્બ્યુલન્સમાં આશરે 88 જેટલા કેસો નોંધાતા હોય છે, પરંતુ ભૂતકાળના ડેટા જોતા 14 જાન્યુઆરી 2025ના રોજ આશરે 90 કેસ એટલે કે 22.7% અને 15મી જાન્યુઆરી 109 જેટલા કેસ એટલે કે 23.86% જેટલા કેસમાં વધારો જોવા મળી શકે તેવા અનુમાન હાલ લગાવીને સેવાઓમાં વધારો કરવામાં આવ્યો છે. ઉત્તરાયણને લઈ ભરૂચ 108 એમ્બ્યુલન્સના ભરૂચ જિલ્લાના પ્રોગ્રામ મેનેજર ધવલ પારેખે જણાવ્યું હતું કે ઉત્તરાયણ સમયે સાવધાનીને ધ્યાનમાં રાખીને સલામત જગ્યાએથી પતંગ ઉડાવો, રસ્તો ઓળંગતા કે વાહન ચલાવતા સાવચેતી રાખવી, અગાસી કે પતંગ ઉડાવવાની જગ્યા પર ફર્સ્ટ એડ બોક્સ સાથે રાખવાનું તેમજ કોઈપણ ઇમરજન્સી જણાય તો 108ને ડાયલ કરી મદદે બોલાવવા વિનંતી કરી હતી. ધવલ પારેખ, પ્રોગ્રામ મેનેજર 108 ઇમરજન્સી સર્વિસ ભરૂચ. નજીકના દિવસોમાં એટલે કે 14 અને 15ને એમ 2 દિવસ આપણે ઉત્તરાયણ મનાવવા માટે જઈ રહ્યા છે. ઉત્તરાયણ ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે, પણ તેની સાથે સાથે 108 ઇમરજન્સીના છેલ્લા 4 થી 5 વર્ષના ડેટાને અનુલક્ષીને જો આપણે જોઈએ તો ઘણી બધી જગ્યાએ અને એમાં ઇમરજન્સીનો વધારો થશે એવી આપણને અનુમાન સેવાઈ રહ્યું છે. જો આખા ગુજરાતની જો વાત કરીએ તો આખા ગુજરાતની અંદર ટોટલી દરરોજ 3809 જેટલી ઇમરજન્સી નોંધાતી હોય છે, પણ ઉત્તરાયણના તહેવારને અનુસંધાને જો વાત કરીએ તો 14મી જાન્યુઆરીના રોજ લગભગ 28.96% એમાં વધારો થશે એવું દેખાઈ રહ્યું છે, અને 15મી જાન્યુઆરી એટલે કે જે વાસી ઉત્તરાયણ તરીકે ઉજવીએ છીએ તેમાં લગભગ 19.80% વધારો થશે એવું આપણને અનુમાન સેવાઈ રહ્યું છે. જો ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં ટોટલી 21 એમ્બ્યુલન્સ કાર્યરત છે, અને એમના જો દરરોજના સરેરાશ કેસીસની જો જોઈએ તો 88 જેવા કેસીસ નોંધાતા હોય છે, પરંતુ ઉત્તરાયણને અનુસંધાનમાં 14 જાન્યુઆરીના રોજ લગભગ 2.27% એટલે કે નજીવો વધારો સાથે લગભગ 90 કેસીસ નોંધાશે એવું અનુમાન લગાવી રહ્યું છે. પણ તેની સાથે વાસી ઉત્તરાયણ એટલે કે 15મી જાન્યુઆરીના રોજ લગભગ 23.86 એટલે કે લગભગ 109 થી 110 જેટલા કેસીસ નોંધાવાની શક્યતા જણાઈ રહી છે. જો ઉત્તરાયણને આપણે ખાસ એની આપણે સેફટીની વાત કરીએ તો ઉત્તરાયણ દરમિયાન જે પણ જગ્યા ફિક્સ છે અથવા સલામત જગ્યાએ એવા જગ્યાએ જ આપણે પતંગ ચગાવવા જોઈએ. તે દરમિયાન એક્સિડન્ટના કેસીસ વધતા હોય છે તો ખાસ ધ્યાન રાખવું જોઈએ, અને કોઈ પણ જગ્યાએ વાલી નાના બાળકો હોય તો તેની સાથે વાલીઓ પણ સાથે રહીને એને ઉત્તરાયણ ઉજવવી જોઈએ. આ દરમિયાન ખાસ કે જે રસ્તે ચાલતા હોય તેમણે પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે દોરીથી કે એવુંથી કપાઈ ના જાય, એ રીતે સાવચેતી રાખવી જોઈએ. આભાર. હવે સમય છે વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો, તો જોતા રહો સિટી ન્યૂઝ. ભરૂચ વન વિભાગ દ્વારા કરુણા અભિયાન અંતર્ગત જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અવકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરીથી અબોલ પશુ પક્ષીઓ ઘાયલ થવાને કે ક્યારેક મોતને ભેટવાના બનાવો બનતા હોય છે, ત્યારે પતંગ રસિકોની ઉત્તરાયણની ઉજવણીમાં ઉત્સાહમાં આવા અબોલ જીવો પ્રત્યે પોતાની કરુણા લોકોમાં જાગે અને તેઓની સુરક્ષા માટે જનજાગૃતિના આશય સાથે ભરૂચ વન વિભાગ દ્વારા લિંક રોડ પર આવેલ ઉન્નતિ વિદ્યાલયથી શક્તિનાથ સર્કલ સુધી કરુણા અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હાથમાં બેનરો અને પ્લેકાર્ડ લઈને શાળાના બાળકો સાથે રેન્જ ફોરેસ્ટ ઓફિસર MB ડાભી, ફોરેસ્ટ ઓફિસર પુષ્પક ગોહિલ સહિત વન વિભાગના કર્મચારીઓ જોડાયા હતા. કરુણા અભિયાન અંતર્ગત આજે ઉન્નતિ શાળામાંથી રેલી કાઢવામાં આવી, તેમાં લોકો જનજાગૃતિ માટે અમે લોકોને એક સંદેશો આપવા માંગીએ છીએ આ રેલી અંતર્ગત કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરીએ, સવારના 7 થી 9 સુધી પતંગ ન ચગે, સાંજે 5 થી 7 સુધી પતંગ ન ચગે, એ રીતનો અમે મેસેજ કરી લોકોને જાગૃત કરવા માટે આ રેલી કાઢવાનું આયોજન કરવામાં આવેલ છે.
અંકલેશ્વરની જૂની દેવી અને નવી દેવી અલગ ગ્રામ પંચાયતની દરખાસ્તને લઈને ગ્રામસભા મળી હતી. જૂની દેવી ખાતે રહેતા ગ્રામજનો દ્વારા અલગ પંચાયતની માંગ કરાઈ હતી, જે અંગે રાજ્ય સરકારમાં માંગ કરાતા આજરોજ ગ્રામસભા મળી હતી. ગ્રામસભામાં બંને ગામ સાથે જ રહેવા માટેની સહમતિમાં વોટિંગ વધુ થયું હતું, જે આધારે ઠરાવ કરી રાજ્ય સરકારને મોકલી આપવામાં આવ્યો હતો. નર્મદા પૂરમાં અસરગ્રસ્ત એવા દીવી ગામ હાલ બે ભાગમાં વહેંચાયેલ છે. જૂની દીવી અને ત્યાંથી દીવા ગામને અડીને નવી દીવી ગામ વસ્યું છે, ત્યારે બંને ગામ વચ્ચે એક જ પંચાયત છે, જે અંગે જૂની દીવી ગામ ખાતે રહેતા ગ્રામજનો દ્વારા અલગ પંચાયતની માંગ કરી આ અંગે રાજ્ય સરકારમાં રજૂઆત કરાઈ હતી. જે રજૂઆત અને માંગણીના આધારે આજરોજ અંકલેશ્વર તાલુકા વિકાસ અધિકારી H.G. બારોટના માર્ગદર્શન હેઠળ વિશેષ ગ્રામસભા યોજાઈ હતી. જે સભામાં બંને ગામમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો હતો અને ઠરાવના આધારે બંને પક્ષે વોટિંગ લેવામાં આવ્યું હતું, જેમાં અલગ ગ્રામ પંચાયતની માંગમાં ઓછા મત સાથે લોકોએ સહમતિ દર્શાવી હતી, તો બંને ગામ સાથે રહે તે માટે લેવાયેલા વોટિંગમાં વધુ મત સાથે બંને ગામના લોકો ભેગા રહેવા મતદાન કર્યું હતું. જે મતદાનના આધારે જરૂરી ઠરાવ કરી રાજ્ય સરકારમાં મોકલી આપવા તાલુકા પંચાયત દ્વારા તજવીજ કરાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રેકર્ડ પર દીવી ગામ જ બોલાય છે, પરંતુ ભૂમિગત રીતે જૂના સ્થાન પર રહેતા લોકો દ્વારા તેને જૂની દીવી ગામ નામ આપ્યું છે, ત્યારે પૂર બાદ અલગ વસાવેલા ગામને નવી દીવી ગામ તરીકે હાલ ઓળખવામાં આવી રહ્યું છે. નવી દીવી અને જૂની દીવી 627 મતદાન છે. તલાટીશ્રીને ખબર છે કે મત વિસ્તાર કેટલો છે. રિયો 16 કિલોમીટર, દીવીમાં મતલબ 1.5 કિલોમીટર. આવા મૂકવાનો કંઈક મતલબ કંઈ પ્રોબ્લેમ છે નથી. અને જે કંઈક મતલબમાં કંઈક દુખાવો છે બીજે અને નડે છે કંઈક બીજી જગ્યાએ. આજે આ જે ગ્રામ સભામાં આપણે ઉપસ્થિત થયા છે તે કંઈ આપણે પેલું ભારત પાકિસ્તાનનું યુદ્ધ લડવા એ દ્રષ્ટિએ નથી ઊભા થયા છે કે આપણે આ ગામ કે પેલું ગામ, આપણે એક જ ગામમાંથી ઉદ્ભવી જન્મ લેનારો વ્યક્તિ છે. આપણી માતા ધરતી માતા તો એક જ છે. એટલે આ તો આપણે ખાલી ગામ તળ બદલાયું છે કે પેલું આપણે રેલ વિસ્તાર છે ને આપણે આ સરકાર તરફથી નવી જગ્યા આપણને ફાળવી આપી છે. આપણે એ પણ નથી રસ્તા કે અંતરની વાત ભૂલી જાઓ. અમારી ખાલી માંગણી એટલી છે કે અમારા ગામની વસ્તીના આધારે અમને અલગ ગામ પંચાયત ફાળવી આપો. અમારી બાકીની બીજી કોઈ વેરઝેરની ભાવના નથી. અંકલેશ્વરની MTM ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીઓને SBI બેંકના CSR ફંડમાંથી 10 જેટલી સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ શાળાના ટોયલેટનું રિનોવેશન પણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર SBI દ્વારા પોતાના CSR એક્ટિવિટી અંતર્ગત નગરપાલિકા સંચાલિત MTM ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે 10 જેટલી સાયકલની ફાળવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત MTM ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સાયકલ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નગર માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલબેન મકવાણા, પૂર્વ ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિત SBIના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શાળાની 10 જેટલી વિદ્યાર્થીનીઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આજરોજ અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત MTM શાહ મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે SBIના CSR અંતર્ગત વિદ્યાર્થીનીઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું, તેમજ તેઓએ CSR ફંડ અંતર્ગત વિદ્યાર્થીઓના ટોયલેટનું રિનોવેશન પણ લગભગ 2 લાખના ખર્ચે કરી આપ્યું છે. તે બદલ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા હું SBIનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આ પ્રસંગે અંકલેશ્વર ભાજપ શહેર પૂર્વ પ્રમુખ નગરપાલિકા, અંકલેશ્વર નગરપાલિકાના હોદ્દેદારો, શાળાના પૂર્વ આચાર્ય સહિત શિક્ષકો અને વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા. થેન્ક યુ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. નમસ્કાર, મારું નામ નિરાલી છે. હું શાળા MTM સ્કૂલમાં અભ્યાસ કરું છું. હું રામકુંડ મંદિરથી આવું છું. મને હું બસમાં ટ્રાવેલિંગ કરું છું, પણ મને આ સાયકલ આપવામાં આવી છે, તેથી હું શાળા અને SBI બેંકનું હું આભાર માનું છું. થેન્ક યુ. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 9માં આવેલા ગંગા જમના સોસાયટીની સુરતી ભાગોળ સુધી નવી ડ્રેનેજ લાઇન નાખવાના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્તમાં નગરપાલિકાના પ્રમુખ સહિત સભ્યો અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિકાસના વિવિધ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે આજરોજ નગરપાલિકાના વોર્ડ નંબર 9માં આવેલા ગંગા જમના સોસાયટીમાં નવી ડ્રેનેજ લાઇનના કામનું નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રૂપિયા 58 લાખના ખર્ચે નિર્માણ પામનાર ડ્રેનેજ લાઇનના ખાતમુહૂર્ત પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના, જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ, નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ સહિત પાલિકાના સભ્યો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. ગંગાજમના સોસાયટીમાં નવી ભૂગર્ભ લાઇનના નિર્માણ બાદ સ્થાનિકોની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે.
નરેન્દ્ર મોદીજીની અને ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલજીની પ્રેરણાથી લઈને આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 9માં ડ્રેનેજ લાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. એનો ખર્ચ અંદાજિત 58 લાખ જેટલો છે. આ વર્ષો પુરાણી સમસ્યા છે. એ ડ્રેનેજ લાઇન ગંગા જમના ટાંકી પાસેથી લઈને સુરતી પાગોળ સુધી પહોંચાડવામાં આવશે. જંબુસર તાલુકાના કોરા ગામે પારુલ આયુર્વેદિક હોસ્પિટલમાં સૌજન્યથી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. નિઃશુલ્ક આયુર્વેદિક મફત નિદાન કેમ્પમાં ગામના જરૂરિયાતમંદ દર્દીઓએ તેમના કોરા ગામની આજુબાજુના 110 દર્દીઓએ કેમ્પની સેવાનો લાભ લઈ શારીરિક સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી પારુલ આયુર્વેદિક હોસ્પિટલ અને કોરા ગ્રામ પંચાયતનો આભાર વ્યક્ત કર્યાના સમાચાર પ્રાપ્ત થયા છે. જંબુસર તાલુકાના મોટા અમનપુરા ખાતે પરમ પૂજ્ય જગતગુરુ અવિચલ દેવાચાર્યજી મહારાજનો પરમગુરુ પાદુકા પૂજન અને જગતગુરુ ભાવવંદના કાર્યક્રમ યોજાયો હતો. જંબુસર તાલુકાના મોટા અમનપુરા ગામે 250 વર્ષ પૂર્વે શ્રી કરુણાસાગર મહારાજે આ મંદિરની સ્થાપના કરી હતી, જ્યાં પરમગુરુ શ્રીમંત કરુણાસાગર મહારાજ, પાર્ષદ હંસદાસજી, પાર્ષદ બદ્રીદાસજીની મૂર્તિની પધરામણી કરેલ છે. જ્ઞાન સંપ્રદાય થકી યુવાનોને સાચી દિશા, ગાય સંવર્ધન, હિન્દુ જાગરણ, પ્રાકૃતિક ખેતી, પર્યાવરણ બચાવો સહિત અનેક સેવાના કાર્યો કરવામાં આવી રહ્યા છે. મોટા અમનપુરા ખાતે પરમ પૂજ્ય ગુરુજી સપ્તમ કુવેરાચાર્ય અવિચલ દાસજી મહારાજને સાર્ધ શતાબ્દી મહોત્સવમાં તારીખ 24/1/2023ના રોજ વિરાટ ધર્મ સંમેલનમાં જગતગુરુ પદ એનાયત કરવામાં આવ્યું હતું. અનંત શ્રી વિભૂષિત કેવલ જ્ઞાન પીઠાધીશ્વર જગતગુરુ શ્રી અવિચલ દેવાચાર્યજી મહારાજ પરમગુરુ પાદુકા જગતગુરુના સર્વસાત શિર પર કુવેરાચાર્ય પરંપરાના પાદ્ય ધારણ કરીને છડી, ચમ્મર, છત્ર, નિશાન ડંકા સાથે જંબુસર વિભાગના અમનપુરા ખાતે પધારતા નેમી ભક્તોમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળ્યો હતો. ધોરી પરબ ખાતેથી બાઇક રેલી દ્વારા મહારાજના વધામણા કરી ગામ પાદરે લાવ્યા હતા, જ્યાં ગિરીશભાઈ પટેલ, આશીષભાઈ પટેલ, સમિતભાઈ પટેલ દ્વારા પરિવાર સાથે પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી. વાજતે ગાતે ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં ભાવિ ભક્તો ભક્તિ રસમાં ઝૂમી ઉઠ્યા હતા. શોભાયાત્રા ગામમાં ફરી મંદિર પાસે આવી પહોંચતા મહારાજે દર્શન પૂજનનો લાભ લીધો હતો અને પરમ સભા મંડપ ખાતે શોભાયાત્રાની પૂર્ણાહુતિ કરાઈ હતી, જ્યાં ભવ્ય સ્વાગત સન્માન સાથે પરમગુરુ પાદુકા પૂજન અને જગતગુરુ ભાવવંદના કાર્યક્રમ યોજાયો હતો. સદર કાર્યક્રમમાં ધારાસભ્ય ડી.કે. સ્વામી ઉપસ્થિત રહ્યા હતા અને મહારાજના આશીષ પ્રદાન કર્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય ડી.કે. સ્વામી, તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, મહામંત્રી બળવંતસિંહ પઢિયાર, જગદીશભાઈ પટેલ, ગ્રામ પંચાયત સહિત મોટી સંખ્યાના જ્ઞાન સંપ્રદાયના ભાવિ ભક્તો હાજર રહ્યા હતા. આ સહિત ત્રિદિવસીય સંગીતમય કાર્યક્રમમાં પરમ વિદુષી પૂજ્ય શ્રી ગીતા દીદી પોતાની અમૃતવાણીનો લાભ આપશે. જંબુસર તાલુકાનું અમનપુર ગામ, આ ગામમાં પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજે અમારા ગામની પ્રતિષ્ઠા કરેલી હતી, મંદિરની પ્રતિષ્ઠા કરી. વર્ષો જૂનું અમારું મંદિર છે. અમારા સપ્તમ કુબેરાચાર્ય આજે અમનપુરમાં પધારી ગયા છે. તે નિમિત્તે અમે શોભાયાત્રાનો કાર્યક્રમ રાખેલ છે, ત્યાર પછી પાદુકા પૂજનનો કાર્યક્રમ રાખેલ છે, ત્યાર પછી તુલાવિધિ, મુદ્રા તુલાવિધિનો કાર્યક્રમ રાખેલ છે, ત્યાર પછી 4 દિવસનો પ્રોગ્રામમાં અલગ અલગ ગામોમાં બાપજીની પધરામણી થશે અને ત્યાં પાદુકા પૂજન થશે. ભરૂચ જિલ્લામાં એચએમપીવી વાયરસ સામે તંત્ર સજ્જ છે અને જિલ્લામાં શિક્ષણ અધિકારી દ્વારા પણ શાળાઓને એલર્ટ કરવામાં આવી છે. છતાં આમોદનગરમાં હાલની પરિસ્થિતિ જોતા સ્વચ્છ શહેર અને સ્વસ્થ શહેરની વાતો પોકાર સાબિત થઈ હોય તેમ ઠેર ઠેર કચરા અને ગંદકીના ઢગ ખડકાયેલા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને શાળાની આસપાસ ગંદકીનું સામ્રાજ્યથી શાળામાં ભણતા ભૂલકાઓના આરોગ્યને હાનિ પહોંચાડી શકે તેવી પરિસ્થિતિ હાલમાં ઉદ્ભવી છે. તંત્ર દ્વારા ગંદકીના ઢગલાઓનો યોગ્ય નિકાલની કામગીરી કરવામાં નહીં આવે તો સ્થાનિકો તેમજ શિક્ષકો અને વાલીઓમાં નગરપાલિકા સામે ઉગ્ર રોષ ઊભો થયો છે. તાલુકા પંચાયત મિશ્ર શાળા 1 દ્વારા એસએમસી બેઠકમાં ઠરાવ કરી શાળાના મુખ્ય દ્વાર પાસે ગંદકી બાબતમાં લેખિતમાં ચીફ ઓફિસર આમોદ નગરપાલિકા તેમજ કલેક્ટરને એચએમપીવી વાયરસ ફેલાઈ રહ્યો છે તે રક્ષણ હેતુનો ઉલ્લેખ કરી ગંદકીના ઢગ વહેલી તકે દૂર થાય અને કોઈ બાળક આ ગંદકીનો ભોગ ન બને તે શાળાના હિતમાં કાર્યવાહીની અપેક્ષા સાથે લેખિતમાં જાણ કરાય છે. એક તરફ તંત્ર સ્વચ્છ શહેર સ્વસ્થ શહેર બનાવવાની વાતો કરી રહ્યું છે, પરંતુ શહેરમાં જાહેર સ્થળો છેલ્લા ઘણા દિવસથી ગંદકીથી ખદબદી રહ્યા છે. તેને દૂર કરવા માટે તંત્ર પાસે સમય ન હોય તેવું હાલની પરિસ્થિતિએ જોવા મળી રહ્યું છે. ગંદકીના ઢગના કારણે પશુઓ પણ એ ગંદકી આરોગતા કેમેરામાં કેદ થયા છે, તેમજ શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓને અવરજવર
કરવામાં પણ હાલાકી ભોગવવી પડે છે. છતાં પણ તંત્ર દ્વારા આ વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી ગંદકીના ઢગલાઓનો નિકાલ કરવાના કોઈ જ આયોજન કરવામાં નહીં આવતા ના છૂટકે શાળાની આસપાસ રહેલા નગરજનો, શિક્ષકો અને વાલીઓ તેમજ વિદ્યાર્થીઓને પણ ગંભીર રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. આજરોજ આમોદ વિષય એક શાળામાં હું ઝાકીર હુસૈન આદમ યુસુફ પટેલ આસિસ્ટન્ટ ટીચર ઇન્ચાર્જ આચાર્ય શ્રી આજના અમારા નવી શાળામાં નવી બિલ્ડિંગ બની રહેલું છે, જેના કારણે અમે જૂના બિલ્ડિંગમાં અત્યારે શિક્ષણ કાર્ય કરી રહ્યા છે. અમારું જે નવી બિલ્ડિંગ બની રહ્યું છે તેનો જે મેઇન ગેટ બનાવવામાં આવે છે તેની નજીક જ ગંદકીનો ખૂબ ઢગલો થાય છે. વારે ઘડીએ અમે નજીકના જે શાળા વિસ્તારના લોકો છે તેમને કહીએ છીએ. આ ઉપરાંત જેને કહેવા યોગ્ય છે તેવી અમારી નગરપાલિકા ઓફિસ ઉપરાંત બીજા અધિકારીઓ સુધી અમે અમારી વાત લેખિતમાં પણ પહોંચાડેલી છે. અમારા એસએમસીની અંદર ઠરાવ કરીને તે બાબતે આજ રોજ અમે મોકલેલ છે. ઉપરાંત અગાઉ પણ 2-3 વાર કહેલું છે, છતાં પણ હજુ ગંદકીના ઢગ હટતા નથી. અને આપણે જાણીએ છીએ કે હાલમાં જે વાયરસ ચાલી રહ્યો છે, જે ખાસ કરીને HMPV વાયરસ ફેલાઈ રહેલો છે અને બાળકોના આરોગ્યને જોખમ બની શકે તેમ ભવિષ્યમાં છે, તો તેના માટે તાત્કાલિક આ ગંદકીના ઢગ દૂર થાય અને ગંદકી ન થાય તે માટેનું આયોજન અમારી નગરપાલિકા તરફથી થાય તે માટે અમે અપેક્ષા રાખીએ છીએ. આપના માધ્યમથી હું જિલ્લા શિક્ષણ અધિકારીના પરિપત્ર HMPV વાયરસના સંદર્ભમાં તમામ જિલ્લાની શિક્ષણ સ્કૂલોને જે સાફ સફાઈ ઝુંબેશ હાથ ધરી છે એના નમૂના પેટે હું તમને અહીંયા બતાવી શકું છું કે આ જુઓ, આ જાનવરો પણ ના ખાય એવી વસ્તુઓ અહીંયા લોકો નાખી જાય છે. નગરપાલિકા પણ એને ઉઠાવવા રાજી નથી. 3 દિવસથી ઘર ઘર કચરો જે ઉઘરાવવામાં આવે છે તેની પણ નગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલ નથી, જેથી કરીને ગૃહિણીઓએ અહીંયા કચરો નાખવો પડે છે. અને આ શિક્ષણ છે, આ બાળકોનું ભવિષ્ય, આ બાળકો અહીંયા આગળ આવે છે ભણવા માટે. તો HMPV જેવા વાયરસ જે ભરડો લઈ રહ્યો છે હમણાંથી આપણા ગુજરાતમાં, માલિક કરીને બધાને તંદુરસ્તી મળે અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને શિક્ષણની સંસ્થાઓને એલર્ટ કરવામાં આવી છે તે સંદર્ભમાં અમારી એક જ રજૂઆત છે કે જલ્દીથી જલ્દી આ કચરાને ઉઠાવવામાં આવે. આપ જોઈ શકો છો અહીંયા આગળ આવીને આ બાજુ કચરાના ઢગલાઓ. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચના રહાડપુર ગ્રામ પંચાયતની હદમાં આવેલ પ્લેટિનિયમ શોપિંગ સેન્ટરની 4 દુકાનોમાં આગ લાગતા દોડધામ. આગની જાણ થતાં ભરૂચ નગરપાલિકા GNFCના ફાયર ફાઈટરો દોડી આવ્યા. આગ પર કાબુ મેળવવાની કવાયત હાથ ધરાઈ. અંકલેશ્વરની FDDI કોલેજ ખાતે જિલ્લા કક્ષા કલા મહાકુંભ યોજાયો. ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા. ભરૂચ જિલ્લાના 9 તાલુકાના અંદાજિત 1500 સ્પર્ધકોએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો. ઉત્તરાયણના તહેવારમાં ભરૂચ જિલ્લામાં 21 જેટલી 108 એમ્બ્યુલન્સના 90 કર્મચારીઓ રહેશે ખડે પગે. અંકલેશ્વરની જૂની દીવી અને નવી દીવી અલગ ગ્રામ પંચાયતની દરખાસ્તને લઈને ગ્રામસભા મળી. જૂની દીવી ખાતે રહેતા ગ્રામજનો દ્વારા અલગ પંચાયતની માંગ કરાઈ, જે અંગે રાજ્ય સરકારમાં માંગ કરાતા આજ રોજ ગ્રામસભા મળી. ગ્રામસભામાં બંને ગામ સાથે જ રહેવા માટેની સહમતિમાં વોટિંગ વધુ થયું, જે આધારે ઠરાવ કરી રાજ્ય સરકારમાં મોકલી આપ્યો. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.